નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ફરી ભેગા થયા છીએ ધોરણ 6 થી ધોરણ 10 સુધીનું એસએસની લેસન સિરીઝ એટલે કે સામાજિક વિજ્ઞાનની સિરીઝ. આપણે બધાને ખબર છે કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એની અંદર ઇતિહાસ, ભૂગોળ જે ગણો તમે જીકે ટૂંકમાં એ 6 થી 10નું બેઝિક ગણાય છે અને ખૂબ મહત્ત્વનો પોઈન્ટ ગણાય છે કે 6 થી 10 સુધીનું જે સામાજિક વિજ્ઞાન છે એ એકવાર એના ઉપર નજર ફેરવી જરૂરી છે. એટલા માટે પછી તમે ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા હોય તોય ભલે અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય તોય ભલે. ઓકે, તો એટલા માટે ફ્રેન્ડ્સ આપણે 6 થી 10 સુધીની એસએસ સિરીઝ ચાલુ કરી છે અને તેમાં આજે આપણે ધોરણ 6ની અંદર છઠ્ઠો પાઠ છે જે મૌર્ય યુગ અને એની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેના વિશેની માહિતી આપેલી છે. તેના વિશે આજે આપણે જાણીશું અને અભ્યાસ કરીશું. સાથે સાથે જે ધોરણ 6 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ એસએસ સિરીઝ સમજવામાં એટલે કે ખાસ કરીને એસએસ સબ્જેક્ટ એટલે કે સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ સમજવામાં પણ મદદરૂપ થાય તે પણ આપણો હેતુ છે. એમને પણ ઉપયોગી થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે જોઈએ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ અને બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ અને સિક્કો હવામાંથી જમીન ઉપર પડ્યો એટલે જલ્પે બેટિંગ, કિંગ પડ્યો એટલે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલા હેતાંશ બોલી ઉઠ્યું, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્ય તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. જે સારનાથ ખાતે વિશાળ જે સ્તંભ આવેલો છે એ સ્તંભ પરથી આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે આપણે સ્વીકારેલો છે. તમે વિશાળ જે આકૃતિ જે સિંહની છે એ તમે 6.1માં અહીંયા દર્શાવેલ છે, તમે એ પિક્ચર જોઈ શકો છો. આમ જોવા જઈએ તો વિશેષ વાત કરું તો 4 સિંહ આવેલો છે, એક પાછળના ભાગે જે અહીંયા દર્શાવેલ નથી એટલા માટે પણ દેખાતો નથી તસવીરની અંદર પિક્ચરમાં, પણ તમે 6.1ની અંદર જે ખાસ કરીને જે રાષ્ટ્રીય પ્રતીક તરીકે આપણે જે સિંહની આકૃતિ સ્વીકારી છે તેનું અહીંયા પિક્ચર તમે જોઈ શકો છો. ઓકે, તેમાં આગળ વધુ તો હવે આગળ જોઈએ તો કે મૌર્ય વંશનો સ્થાપક અને અશોક. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 381 થી ઈસવીસન પૂર્વે 297નો સમયગાળો. જો મિત્રો ખાસ વાત કરું છું, આપણે ગુજરાત સરકારની ટેક્સ્ટ બુક છે એટલે કે સરકાર માન્ય ટેક્સ્ટ બુકનો આજે આપણે અભ્યાસ કર્યા છીએ એટલે આની અંદર લખેલું એક એક શબ્દ આપણે સાચો માનીને આગળ વધવાનું છે. ઓકે, એટલા માટે હું આ થોડુંક ટેક્સ્ટ બુક રિફર કરવાનું કારણ કે આપણને પાક્કી અને પરફેક્ટ માહિતી પ્રાપ્ત થાય. હવે એમાં આગળ વધીએ તો કે ભાઈ સમયગાળાની વાત થાય ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297નો સમયગાળો. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખી ગયા હતા, એનું કૌશલ્ય પારખી ગયા અને તક્ષશિલાના જે કૌટલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્રો અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશનો જે અંતિમ સમ્રાટ એટલે કે અંતિમ રાજા હતો ધનનંદને હરાવીને મગધની ગાદી ઉપર બેઠો એટલે કે મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલું અર્થશાસ્ત્ર નામનો ગ્રંથમાંથી તે સમયની જે રાજકીય વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા કે સામાજિક જીવનની માહિતી આપણને પ્રાપ્ત થાય છે એટલે માહિતી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્ય મુસદ્દગીરીના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીતેલા. પહેલું કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું બલુચિસ્તાન. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી, એના લગ્ન કરાવ્યા અને પોતાનો રાજદૂત હતો મેગેથનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેથનીસે લખેલું એક પુસ્તક હતું, એનું નામ હતું ઇન્ડિકા. આ પણ વારંવાર પૂછાતું હોય છે પરીક્ષામાં કે ઇન્ડિકા પુસ્તક કોને લખ્યું, તો મેગેથનીસે લખેલું પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના જે વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી પ્રાપ્ત થાય છે.
હવે વાત હતી રાજ્ય વિસ્તારની, તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતા પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામનો વૈશ્ય અમાત્યને ત્યાં એટલે કે રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ માટે પહેલા શબ્દો વપરાતો રાષ્ટ્રીય તરીકે નિમ્યા હોવાનો આધારો જણાવેલ છે. એમને શું જે તે પ્રદેશો હોય એ પ્રદેશોનો વહીવટ તે કરતો. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જે હાલનું આપણે જુનાગઢ કહીએ છીએ તે ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાવૈયામાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પર્વતી હતી. હવે આપણે અહીંયા મૌર્ય સામ્રાજ્યના યુગમાં મુખ્ય નગરો અને અભિલેખો જે મળેલા જે સ્થળો છે તે અહીંયા દર્શાવેલ છે. ઓકે, તમે આમાં જોઈ શકો છો. હું થોડુંક સ્ક્રીન ઓકે હવે તમે જો આમાં જોઈ શકો છો અભિલેખો જે મળેલા સ્થળો છે એ ગુલાબી રંગના ગોળ જે સંજ્ઞા છે, આમ તો નકશાની ભાષામાં સંજ્ઞા કહેવાય, નિશાની ન કહેવાય, એટલા માટે શબ્દનો ઉપયોગ. અને તમે ત્રિકોણ જે લીલા રંગના છે એ મહત્વપૂર્ણ નગરો અહીં દર્શાવેલ છે. એક તક્ષશિલા દશરથ અને પાટલીપુત્ર. બાકીના અભિલેખો જે મળેલા સ્થળો છે એના નામ પણ અહીંયા નકશા દ્વારા આપણને જોઈ શકીએ છીએ. તમે એમાં જો બંગાળનો ઉપસાગર આવેલો છે, લક્ષદ્વીપ ભારત, દક્ષિણ શ્રીલંકા એટલે કે હિન્દ મહાસાગરની બાજુમાં, પછી ઉપર તમે જો કંધાર, લંપક, શાહબાજગઢી, ટોપરા, કલસી, મેરઠ, બહાપુર. આના હિસાબે તમને આ ગામના નામની સાથે સાથે જે તે પ્રદેશની સાથે અત્યારે હાલમાં એ કયા રાજ્યમાં છે એનો પણ આપણને ખ્યાલ આવી શકે. તમે જો ગિરનાર, સોપરા, સાચી આ બધા પ્રદેશોની વાત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કલિંગ, જોગડ, સરનાથી, મસ્કિન, એરાગુંડી, બ્રહ્મગીરી આ બધી વાત છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ. હું વિશેષ તમને દેખાડું છું અહીં વ્યૂ કરી તમે જોઈ શકો છો. ઓકે, મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર હતો. રાજદૂત જેને આપણે એલચી કહીએ છીએ, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓ કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. એટલે કે તમે જોઈ શકો છો કે દિલ્હીની અંદર બધી આવેલી છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રભાવ સાથે અને મૈસૂર જે હાલનું કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં મૃત્યુમાં એટલે કે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશના સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશ પહેલાંનો જે ઇતિહાસ છે કયા નામે ઓળખાય તો કે આદ્ય ઇતિહાસ તરીકે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહી છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણવામાં આવે છે. હવે જે મૌર્ય વંશની જાણકારી મેળવવાનો જે સ્ત્રોતો છે એના અહીંયા નામ આપેલા છે, એની કૃતિ અને એના લેખકોનું. તો કે ભાઈ પહેલું તો અર્થશાસ્ત્ર એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત, ચાણક્ય જેને કૌટલ્ય કહેતા હતા. બીજું ઇન્ડિકા એટલે કે મેગેથનીસ. પછી એક દીપવંશ અને મહાવંશ એ બૌદ્ધ ગ્રંથો છે, સિલોન. મુદ્રા રાક્ષસ નાટક છે વિશાખા દત્તનું, તેમાં પણ એમાં માહિતી પ્રાપ્ત થાય. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ઓકે, હવે વાત કરી છે ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે એમ કહેવામાં આવે છે. તમે વિચારજો એ સમયની વાત છો. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે ત્રામલિપિ થઈને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધીનો આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું
અંગ્રેજ શાસન દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું. વર્તમાન સમય આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત આવી બિંદુસાર ચંદ્રગુપ્ત પછી, તો કે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો સમયગાળો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટી સિદ્ધિ ગણી શકાય. એને કોઈ બીજી સિદ્ધિ પ્રાપ્ત નથી કરી, પણ એનું જે વારસામાં મળેલું જે સામ્રાજ્ય હતું એને ટકાવી શક્યું અને ટકાવી રાખીને પોતાના પુત્ર અશોકને એ ભેટ આપી મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુષેમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા. તેને મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું છે. હવે વાત કરી છે સમ્રાટ અશોક, તો કે ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232નો સમયગાળો. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને એનો બીજો એક સાવકો ભાઈ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્ય અભિષેક થયો. કેટલા વર્ષ પછી? 4 વર્ષ પછી. રાજ્ય અભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેને ઘણા બધા યુદ્ધો જીતા. તેને શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું જે બિહાર છે ત્યાં સુધી, કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું છે. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તનનો આપણે કિસ્સો સાંભળ્યો જ હશે, તો તેના વિશે પણ આજે માહિતી લઈએ. મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે જેને આપણે હાલનું ઓડિશા કહીએ છીએ, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જૈન સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવાડી સ્ત્રી બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસર્યો. એને એમ થયું કે આ મારાથી શું થઈ ગયું. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવાડીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી અને યુદ્ધની નિર્થકતા સમય જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ અને ઉપતગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને અશોકે રાજધારી પુરુષમાંથી ધનુરાગી અશોક બની ગયો. અશોક પહેલા એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી એમ કહી શકાય. બ્રાહ્મી લિપિની એટલે કે આધુનિક ભારતની મોટાભાગની લિપિ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અક્ષરની જુદી જુદી લિપિઓ જોઈ શકાય છે. જો પ્રારંભિક બ્રાહ્મી, પછી દેવનાગરી હિન્દીમાં આવી રીતે લખો છો, બાંગ્લામાં આપણે આવી લખી, મલયામાં આવી રીતે લખીને, તમિલમાં પણ આવી રીતે લખી. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. એના શિલાલેખમાં જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મપાલન કરવાનો અને અન્ય લોકોને તેને ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. હવે હું માનું છું કે ધમ્મ માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશારૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે, ધમનો ફેલાવ કરે એ કેવી રીતે કહી શકાય તે અંગે પણ તેમને વિચારવું જોઈએ. ધમ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે.
કલિંગ યુદ્ધ પછી અશોકના વિચારોમાં પરિવર્તન પણ આવ્યું, પણ હવે આપણે આગળ તેમાં વધીએ તો ગુજરાતના જુનાગઢ ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે. કઈ જગ્યાએ? તો કે જુનાગઢના ગિરનાર પર્વત તરફ, અને કયા કુંડ પાસે? તો કે દામોદર કુંડ જતા તરફ, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજીઓના લેખો છે. આ લેખ મહાસત્રપ રુદ્રદામાનો છે. આ લેખ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાં નહેરો કાઢવાની વિગતો પણ આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકનો શિલાલેખ મળ્યા છે તેની વધુ માહિતી માટે 6.2નો નકશાનો પણ અભ્યાસ કરજો. ધર્મ પ્રચારક તરીકેના અશોકની વાત કરું તો કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યા ઉકેલો લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની પણ રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહાપાત્ર નામના અધિકારીની પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરતા હતા. એને ધમ્મ મહાપાત્ર ગણવામાં આવતો, એનો જે મોટો અધિકારી હોય એને. અશોકે રાજ્યમાં શિકાર કરવાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવી સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખમાં કોતરાવી હતી. અશોકનો પ્રજાજોગ સંદેશો શું હતો તો તે જોઈએ તો કે ભાઈ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનો આદર કરવો જોઈએ, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુઓની સેવા કરવી, સ્ત્રીઓને નોકર પ્રત્યે માયાયું વર્તન રાખવું જોઈએ, અને 7મું બ્રાહ્મણો અને શરણોને દાન આપવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેમને આદર કરવો જોઈએ. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષસ્થાને ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજશ્રય આપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થાઓ કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષારોપણ કર્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહનું પણ નિર્માણ કરાયું. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન પામ્યો. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેને 36 વર્ષ શાસન કર્યું. મૌર્ય યુગનું વહીવટી તંત્રની વાત કરું તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેના વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય જેને કૌટલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્ર 3 વિભાગો એટલે કે અંગોમાં વહેંચાયેલું હતું. પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય, ત્રીજું પ્રાદેશિક. કેન્દ્રીય વહીવટીતંત્રની વાત કરું તો કે સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી કે ન્યાયતંત્રનો વડો હતો, પણ તેનું પદ વંશપરંપરાગત હતું. પાટલીપુત્ર તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટ સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કે કૌટલ્ય કુલ 18 ખાતા દર્શાવ્યા, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી અધિકારીઓ વડાને શું કહેવાય છે તે નીચે આપેલા છે. ખેતી વિભાગો એના ઉપરીને શું કહેવાતો કે સીતાધ્યક્ષ, લશ્કર ખાતાને ઉપરી વડાને તો કે સેનાની, ન્યાય ખાતાના તો કે પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ, વેપાર ખાતું તો કે પૌણાધ્યક્ષ, દફતર ભંડાર એટલે કે અક્ષપટલ રેકોર્ડ ખાતું જેને કહીએ એને મહા અક્ષપટલ તરીકે, મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું એટલે કે મુદ્રાધ્યક્ષ. પ્રાંતીય વહીવટી તંત્રની વાત કરું તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું.
પ્રાંત એટલે કે મંડળ વિભાગના જે વડા હોય ને રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્ર એટલે કે રાજાને સતત વાકેફ રાખવા. પ્રાદેશિક અને સ્થાનિક વહીવટીતંત્રની વાત આવે તો કે વહીવટી સહાયતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને સ્થાનીય એટલે કે આહારને કે પ્રદેશ એટલે સંગ્રહ એટલે કે તાલુકામાં વેચવામાં એટલે કે જિલ્લા અને તાલુકામાં એની વહેંચણી કરવામાં આવતી. આહારનો અધિકારીને રાજુક એટલે કે આહારપતિ અથવા સ્થાનિક પ્રદેશનો અધિકારી પ્રાદેશિક હોય એને ગોપ કહેવાતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું, તેનો ઉપરી ગ્રામણી કહેવાતો, જેને અત્યારે આપણે સરપંચ કહીએ છીએ. ગ્રામ પંચાયત ખાસ કરીને એટલે તે સમયે પણ તેનો ઉલ્લેખ છે. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી તરીકે અધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેનો ઉત્તરાધિકારીઓમાં વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશ થઈ ગયેલા કુલ 9 થી 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈને તેનો જે સેનાપતિ હતો પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાને બહાને બોલાવી તેની હત્યા કરી નાખી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર બેઠો અને શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવ્યો હતો. તમે જોઈ શકો છો કે આ રીતે ચંદ્રગુપ્તની અંદર ખાસ કરીને ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે મૌર્ય યુગની અંદર ખાસ કરીને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકે તેમના શાસન દરમિયાન કેવી કેવી વ્યવસ્થાઓ કરી, કેવી રીતે શાસનો કર્યા, શાસન વ્યવસ્થાઓ કરી તેના વિશે આપણને માહિતી આપી અને આપણે ખાસ નકશા દ્વારા પણ એને સમજ્યા. તમે જોઈ શકો કે મૌર્ય યુગના મુખ્ય નગરો અને અભિલેખોના મળેલા સ્થળોની યાદી આમાં આપેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આના પછીના લેસન માટે નવા મુદ્દા સાથે નવી વાત સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા મુદ્દા સાથે નવી વાત સાથે. હા, મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ નામના ઓપ્શન પર ક્લિક કરી નાખજો, જેથી કંઈ નવો વિડીયો મૂકું તો આપને નોટિફિકેશન મળતું રહે. આ વિડીયોને વધુને વધુ શેર કરતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.